તો કેમ છો મારા કલેજાઓ, આજના એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે બપોરિયામાં મતલબ કે 2 વાગ્યાની આજુબાજુ થયું છે ને અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારે હું આવ્યો છું મારા કલેજાઓ। જ્યારે હું પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતો હતો ત્યારે કયા આગળ વાંચતો હતો તો ચાલો હું તમને બતાવું મારા કલેજાઓ। આ છે અમારા કેવું કે ઘરની નજીક એક કૂવો છે। અહીંયા આ જગ્યા દેખાય તમને મારા કલેજાઓ? અહીંયા બેસીને હું દરરોજ કેવું કે રીડિંગ કરતો હતો। વચ્ચે તો મહિપતની ફાઉન્ડેશનમાં બી હું પાછા માટે ગયો હતો, પરંતુ પછી કેવું કે ઘરનું બધું કામ હોય, જિમ્મેદારી હોય એટલે પછી હું પાછો આવતો રહ્યો હતો। અને મારા કલેજાઓ અહીંયા બેસીને મેં ઘણું બધું વાંચ્યું છે અને આ ઝાડ નીચે બી કેવું કે બેસીને વાંચતો હતો અને ખાટલો લાવીને અહીં બેસીને મેં વાંચતો હતો। બોલો મારા કલેજાઓ, કેમ કે જો આપણે મહેનત કરવાની છે, આપણે તૈયારી કરવાની છે। દરરોજ તો આપણે લાઇબ્રેરી જઈ શકે એમ નહીં, કેમ કે મારા કલેજાઓ હું હવે લગ્ન કરેલું છે, મારી એક છોકરી છે, પછી આપણે કેવું કે ઘરની જિમ્મેદારીઓ બી હોય એટલે ઘરની જિમ્મેદારીઓનું જે કામ હોય એ બી પૂરું કરવું પડે। તો મારા ઘરના હારા કે મારા બધા ખર્ચા ઉઠાવી લે, બાકી કોણ ઉઠાવે એમ કહે? પહેરેલા માણસના ખર્ચા કોણ ઉઠાવે? એટલે મારા કલેજાઓ મારા ઘરનાની મહેરબાની કહેવાય। પરંતુ અત્યારે આપણે કેવું કે હવે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે, કેમ કે મિત્રો અત્યારે એવું કે પોલીસની ભરતી હવે થોડી આવવામાં વાર છે, એટલે કેવું કે આપણે દરરોજ વાંચતા તો રહીએ જ છે, પરંતુ જોડે જોડે કેવું કે સાઈડમાં વ્લોગિંગ પણ કરીએ છીએ, કેમ કે મારી યુટ્યુબ ચેનલ જે છે એ મોનિટાઈઝ થઈ ગઈ છે। જો મારા વ્લોગ ઉપડી જશે તો પછી મારે પોલીસની તૈયારી બી કરવી નહીં પડે, સાચી વાત ને? એટલે મારા કલેજાઓ અત્યારે હું અહીંયા આવ્યો છું તમને આ લોકેશન બતાવવા માટે। તો ચાલો હવે આપણે કેવું કે ઘરે જઈએ, મસ્ત થોડું કેવું કે વ્લોગિંગ કરીએ, સાચી વાત ને? અને મિત્રો 2 દિવસથી કેવું કે બરાબર વરસાદ પડ્યો અને આજે કેવું કે વરસાદ નથી પડતો અને કેવું કે બરાબર વાદળ આવી ગયું છે। જો સફેદ વાદળ આવી ગયું છે અને પવન બી નહીં અને બફારો એટલો બધો મારી રહ્યો છે તો ગરમી થઈ ગયો। બોલો મારા કલેજાઓ, આટલો વરસાદ પડ્યો, જો આ જમીન કેટલી ભીની છે, પરંતુ કેવું કે અત્યારે એટલું બધી બાફ મારી રહી છે, પવન બી નહીં આવતો અને વરસાદ બી બંધ થઈ ગયો છે। અને કેવું કે આ વાદળી તાપ હોય ને એ મારા કલેજાઓ દિમાગને કેવું કે બહુ એ કરે, ખબર નહીં કેમ જ્યારે વાદળી તાપ આવે ને ત્યારે કેવું કે આપણને કંઈ ગમે ને આપણને કંઈ સારું ના લાગે। એટલે મિત્રો હું ખરાબ બપોરે અમારી આગળ કેવું કે મેં કીધું થોડું ખુલ્લામાં નીકળીએ તો કેવું કે આપણું માઇન્ડ ફ્રેશ થાય, સાચી વાત ને? તો ચાલો મારા કલે જાઓ હવે મસ્ત ઘેર જઈએ। ભૂત જેવી લાગે હું, બાબડિયું ભૂત નિધિ વોઝ બાબડિયા ભૂત, બાર ઓર રાખ, કૂતરી જેમ ના ફરે ત્યાં બોલ ને। હેલો ગાઈસ કે कल जाओ चॉकलेट खाई था बोलता भाई कल ले जाओ। शरमाई सपासी है, ઊંઘી ગયેલી આખા ગામનું ઊંઘીનું ઉઠી નહીં? ઊંઘી ગયેલી ને તું? કેટલું ઊંઘી? આજે આંગણવાડી નથી જવાનું એટલે ઊંઘી ગઈ સોનથી, બાવળી ભૂત એના વાલસા કરી રાખે। આમ કરે સીધી આમ કરે, સીધી આમ કરે, અમે માથું લઈ આમ લઈ માહીની જેમ જો ને આપા અરે માથું આમ કર। અત્યારે આપણે જવાનું છે ભાલેજ અને કંઈક તમને યુનિક બતાવું। જો તમારા કલે જાઓ, તમારા બાજુ આવું કોઈ કે તમારા ઘરમાં કોઈ આવો મોબાઈલ વાપરે છે હજુ? તો અમારા ભાઈબંધ છે, આ પાછળ એના દાદાનો છે અને કેવું કે પેલું શું નાખવાનું છે, બેટરી નાખવાની છે। તો તમારે અત્યારના કેવું કે સ્માર્ટ જમાનામાં આવા કીપેડવાળા ફોન હજુ બી ચાલે છે કે નહીં? તમારા ઘરમાં કોઈ વાપરે છે કે નહીં? જલ્દીથી કમેન્ટ કરો મિત્રો। તો મારા કલે જાઓ અત્યારે બધો સામાન લઈને હવે જઈએ છીએ અને મોબાઈલની તો બેટરી મળી નહીં, ખબર નહીં યાર, આવા સાદા ફોન અત્યારે કોઈ વાપરતું નહીં એટલે સ્માર્ટફોનની દુકાનો બધે હતી। શું કહેવું બોલા? સાચી વાત। શું બબડાવું એમ કહીશ? શું બબડાવું તું? હા શું બબડાવું? શું બતાવું? શું બબડતેલી એમ કે? પછી બતાવું શું બબડતેલી એમ કે? કાચુક બબડતેલી તું મેં જોઈ તને એટલે હું આવ્યો બહાર બબડતો। વાહ જાય વાર ઓરાઈ દે માથા યાર, વાર ઓરાઈ લો, ઓરાવ ને માં હે જાય પાછળ દોઢ મેલ ઓરાઈ દે યાર, પછી તને વાડે બધાય અલી ઓરાઈ લે ને આખા દિવસની એવી ફરાવું સોય રાડે ઓરાઈ દે, એવું પડી જાય પછી એ તો જટ્ટો લઈને ફરીને એવું ફરવાનું હોય। ચમ આ જટ્ટો લઈને ફરે? આ માહિને નહીં બધી જતો તો એને શેનું જોર આવે? તને શેનું જોર આવે? લે તને તાર ફોટો બતાવું યાર, લે ફોટો બતાવું ના કાઢીશ મારશે મમ્મી। જો 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 કરી લાઈટ, જો લાઈટ કરી, જો કાઢીશ તો મમ્મીને કહી દઈશ, બાલીને કહી દઉં હે બહુ લઈ જશે એવું ના કાઢીશ? એટલે સંભળાય ના કાઢીશ ના નહીં કહેતો તને? બોધાયેલી ફરી બોધાય ફરી બોધાય કાઢે ચમ
આખા દિવસની છૂટાવા લઈને ફરે ખબર નહીં પડતી સોય રડે વાર તો બધો પડે કે નહીં જો નિધિ કાઢ્યું તો આવી બન્યું હા તા વરી આખા દિવસની કઈ ભૂતની જેમ ફરો ખબર લે આખો બસ 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 એ નિધિ તને કશું બતાવું તને તું બતાવું યાર જો હવે દેખાય કમ્પ્લેટ વાર બેટા હે હવે કમ્પ્લેટ વાર દેખાય ને તને કમ્પ્લેટ દેખાય ને જો છૂટા લઈને નહીં ફરવાના નહીં એ તો થોડુંક રડે જો હવે ચૂપ થઈ જઈને થઈ ગયું ને ચૂપ નહીં ચમ રડતેલી હે ચમ રડતેલી હે વારું રહે એટલે વારું બધા એટલે છૂટું લઈને ના ફરાય બાહુ લઈ જાય કન તો બાહુ લઈ જાય ડૂમ ટેન આવ એવું કહી દે નહીં ડૂમ ટેન આવ બોલ ને કમ બોલ હે ડૂમ ટેન એકડા બોલીશ બોલ હે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ 9 10 11 12 13 14 15 16 17 18 19 20 આવડી ગયું ચીપ દબાક દમ ચીપ દબાક દમ કાલે આંગણવાડી જવાની જવાનું જવાનું જ ને તા તને માહિતી જેવી પડી ગઈ લઈ જવાનું વાળી લઈ જ જવાની તને તો જવાનું આંગણવાડી મિત્રો અત્યારે અમે બેઠા છીએ દુકાને કઈ બેઠી તું દુકાને ખોરામ બેઠી દુકાને બેઠી એવું પડેકો ચેલો ખાઈ ગઈ બે ખાધા બધા બહુ ખાઈ ગઈ ઘરનું ખાવશું તું નહીં ખાધી ને ઘરનું પડેકો ખા કરીને ખેખલી થઈ ગઈ જતા આખો દાડો ખાય પણ ખેખલી હા ખેખલી જીબડો કાઢવા મોડો પા ફૂલાડો હજુ મોટો ફાડી નાખે ફૂલાડી ફૂક મારી ચાલશે ને ફૂટી જશે મારું ફૂક હજુ ફોડી નાખી નહીં ચાલો આંગણવાડી નહીં જવાનું આજે ચમ આજે રવિવારની રજા છે કાલથી જવાનું કાલથી તૈયાર થઈ જજે મોડો ઉઠાવું તો મોડો ઉઠો પહેલું ઉઠવાનું મેલીને મોડું ઉઠે પાછું ચમ મોડો ઉઠે એમ કે પેલા રાતે ક્યાં ઉજાગરા હોય હા મસ્તી કરા बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद।